અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચે બિહારમાં થયેલી હત્યાના આરોપીને અમદાવાદમાંથી ઝડપી પાડ્યો છે. આપ જોઈ રહ્યા છો નવું દ્રષ્ટિકોણ ન્યૂઝ. સત્યની સાથે હું છું કાળીદાસ પરમાર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બિહારમાં થયેલી હત્યાના આરોપીને અમદાવાદમાંથી ઝડપી પાડ્યો છે. આ હત્યા કેસનો આરોપી છેલ્લા ઘણા સમયથી પોલીસને થાપ આપીને અમદાવાદમાં રહેતો હતો. ત્યારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર નિખિલ બ્રહ્મભટ્ટની ટીમને બાતમી મળી હતી કે બિહારમાં દિલીપ કુમાર સિંહની ગળું કાપીને નિર્દયી હત્યા નિપજાવનાર નજરે આલમ નામનો આરોપી હાલ અમદાવાદમાં ફરી રહ્યો છે. જેની તમામ વિગતોની ખાતરી કર્યા બાદ નિખિલ બ્રહ્મભટ્ટની ટીમે વોચ ગોઠવી આરોપીને ઝડપી લીધો હતો. જે બાદ પોલીસે આરોપીની કડકાઈથી પૂછપરછ કરતા તેણે દિલીપ કુમારની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે હત્યા કરીને બિહારથી ભાગીને અમદાવાદ આવી ગયો હતો અને અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ પંપ પર હવા ભરવાની નોકરી કરતો હતો. જેના આધારે પોલીસે સમગ્ર વિસ્તાર કોર્ડન કરીને આરોપીને ઝડપી લીધો હતો. આરોપી અમદાવાદમાં કેટલાક સમયથી રહેતો હતો અને અહીં તેણે કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે નહીં તે બાબતે પોલીસે તેની પૂછપરછ કરી હતી. હાલ પકડાયેલ આરોપીને બિહાર પોલીસને સોંપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.